આગળ વાત કરીએ કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પોલીસ જાપ્તામાંથી આરોપીઓ રફુચક્કર થઈ ગયા। બે આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી। આ બંને આરોપીઓ જે કોકીન કેસમાં ઝડપાયા હતા આ બંને આરોપીઓ ફરાર થઈ ગયા। 2 અઠવાડિયા પહેલા બે આરોપીઓ ઝડપાયા હતા। પંજાબમાં પૂછપરછ બાદ કચ્છ પાછા આવી રહ્યા હતા કે કચ્છ પરત આવી રહ્યા હતા ત્યારે આરોપીઓ ફરાર થઈ ગયા। આ આરોપીઓ પોલીસને હતાળી દઈને રફુચક્કર થઈ ગયા। સામખિયાળી પોલીસની ગાડીમાં પંચર થયું અને આરોપીઓ ગણતરીની મિનિટોમાં જ ત્યાંથી ગાયબ થઈ ગયા। નાની બાબતોમાં પ્રેસ નોટ આપતી પૂર્વ કચ્છ પોલીસ કેમ મૌન છે? હવે સવાલ થઈ રહ્યા છે। આરોપીઓ જે પોલીસ જાપ્તામાંથી ફરાર થાય છે ત્યારે પોલીસની કામગીરીને લઈને પણ શંકા ઊભી થાય છે। પંજાબમાં પૂછપરછ બાદ તે આરોપીઓને પાછા અહીંયા લાવવામાં આવી રહ્યા હતા। બે અઠવાડિયા પહેલા જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જોકે ફરી એકવાર પોલીસની કામગીરીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। સામખિયાળી પોલીસની ગાડીમાં પંચર થયું અને આરોપીઓ પોલીસને હતાળી દઈને ગણતરીની મિનિટોમાં જ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા, ભાગી ગયા હતા। બે આરોપીઓ ભાગી ગયા પોલીસ જાપ્તામાંથી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહેન્દ્ર મારુ પાસેથી। મહેન્દ્ર, પોલીસ જાપ્તામાંથી બે આરોપીઓ રફુચક્કર, શું ઘટના બની હતી? પોલીસની કામગીરી પણ ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસ આપને જણાવી દઈએ કે હાલ પૂર્વ કચ્છ પોલીસ છે તેમની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે 2 સપ્તાહ પહેલા જેમને પૂર્વ કચ્છની પોલીસે કરોડો રૂપિયાના કોકેન સાથે કચ્છમાંથી ઝડપી લીધા હતા, જેમાંથી 2 પુરુષ આરોપી જે છે તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા છે। માદક પદાર્થ સાથે પકડાયેલા 2 પંજાબી દંપતીમાંથી 2 પુરુષ આરોપીને લઈને સામખિયાળી પોલીસ છે તે પંજાબ તપાસ કામમાંથી ગઈ હતી। જ્યારે પોલીસે તેમને પાછા લાવી રહી હતી ત્યારે પંજાબમાં જે કહી શકાય કે જે કારમાં પંચર પડ્યું અને તેનો લાભ ઉઠાવીને આજે બંને આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા। મહત્વની બાબત છે કે પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ દ્વારા આ આરોપીઓને 2 મહિલા સાથે 2 સપ્તાહ પૂર્વે કચ્છમાંથી 1.45 કરોડની કિંમત વાળા કોકેન સાથે કચ્છમાં પ્રવેશતા વેળાએ ઝડપી લીધા હતા। તો હાલ આ સમગ્ર જે કામગીરી છે પોલીસની સામે જે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતના અવારનવાર પૂર્વ કચ્છ પોલીસ છે તે સતત પ્રેસ નોટ જારી કરતી હોય છે, પણ આ જે બનાવ બન્યો છે જે 2 આરોપી ફરાર થઈ ગયા છે એને 2 દિવસ જેવા થઈ ગયા છે। જી ચોક્કસથી આભાર મહેન્દ્ર, જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું।